દોસ્તો તૈયાર થઈ જાઓ થિયેટરમાં જવા માટે આ ફેબ્રુઆરી મહિનામાં, કેમ કે આ ફેબ્રુઆરી મહિનામાં એવી મૂવી આવવાની છે એમાં થિયેટરમાં ખાલી સીટું જ નહીં, ઇતિહાસ હલી જશે. બોલિવૂડ હોય કે સાઉથ, દરેક બાજુએથી ઉતરવાના છે મેગા સ્ટાર, જોરદાર ડિરેક્ટર અને એવી સ્ટોરી કે સીધી જ દિલમાં ઉતરી જાય, મગજને હસમસાવી. આ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ફેબ્રુઆરી 2026માં રિલીઝ થનારી ટોપ 10 મૂવીની, જે બોક્સ ઓફિસ પર ધમાકા કરશે. દરેક ફિલ્મ અપને આપમાં એક નંબર ધમાકા કરવાનો દમ રાખે છે, એટલે વિડીયોને અંત સુધી જોજો, મજા આવશે. અને વિડીયોને લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર મિત્રો, હું છું હરેશ દેવગાણીયા અને આપનું સ્વાગત છે સિને સપાટા પર. નામ છે સિમ્પલ, આપું છું રિવ્યુ જોરદાર. શરૂ કરીએ તો લિસ્ટની શરૂઆત થાય છે વર્ટ 2 થી, જે એક દમદાર ક્રાઇમ થ્રિલર મૂવી છે. જે 2022માં આવેલી સુપરહિટ ફિલ્મ વધની સિક્વલ માનવામાં આવે છે, જે પોતાની સિરિયસ અને ઇમોશનલ કહાની લીધે પહેલેથી જ ખૂબ જ ચર્ચામાં છે. આ ફિલ્મને લીડ રોલમાં જોવા મળશે સંજય મિશ્રા, ઈના ગુપ્તા, જે પોતાની મેશ્યોર અને જબરદસ્ત એક્ટિંગથી કહાનીને હજી વધારે સ્ટ્રોંગ બનાવશે. મૂવી 6 ફેબ્રુઆરી 2026ના રોજ થિયેટરમાં જોવા મળશે. નંબર 9 ઉપર છે હન્ટર 3D ધ ગોસ્ટ ઓફ પાસ્ટ, એક આવનારી સુપર નેશનલ હોરર થ્રિલર મૂવી છે, એને હોરર માસ્ટર વિક્રમ ભટ્ટે ડાયરેક્ટ કર્યું છે. આ ફિલ્મ 2011માં આવેલી હન્ટર 3D મૂવીની સિક્વલ માનવામાં આવે છે, એટલે કે આ વખતે ડરામણું વધારે હશે. સ્ટોરી એક જૂની અને રહસ્યમય ભૂતિયા હવેલીની આસપાસ ફરતી દેખાય છે, જ્યાં નવા રહેવા આવનાર લોકોને તે ઘરના પહેલાના માલિકોની આત્મા અને તેમના ડાર્ક પોસ્ટનો સામનો કરવો પડે છે. અને પછી શરૂ થાય છે ડર, સસ્પેન્સ અને મિસ્ટ્રીનું ખતરનાક. મૂવીમાં લીડ રોલમાં નજર આવશે મહાશય ચક્રવર્તી, વિમુ ચક્રવર્તી અને એમની સાથે ચેતના દેશપાંડે, જે મુખ્ય કિરદારમાં તમને જોવા મળશે. ફિલ્મનું ગ્રાન્ડ વર્લ્ડ વાઇડ થિયેટ્રિકલ રિલીઝ 6 ફેબ્રુઆરી 2026ના રોજ કન્ફર્મ થઈ ગયું છે. નંબર 8 ઉપર છે ભાભીજી ઘર પર હે, જે એક ધમાકેદાર કોમેડી ડ્રામા મૂવી છે, જે પોપ્યુલર ટીવી શો છે અને તે મોટા પડદા પર પણ આવી રહી છે, જેમાં જાણીતા એક્ટર અને નોન સ્ટોપ જોરદાર હાસ્યનો ડબલ ડોઝ તમને મળવાનો છે. આ મૂવીને ડાયરેક્ટ કર્યું છે શશાંક બાલીએ અને આ ફિલ્મ 6 ફેબ્રુઆરી 2026ના રોજ થિયેટરમાં જોવા મળશે. આપ ઠીક હે ભાભીજી. નંબર 7 ઉપર છે ઓ રોમિયો, જે એક જબરદસ્ત હિન્દી રોમેન્ટિક એક્શન થ્રિલર ફિલ્મ છે, જે માસ્ટર ડાયરેક્ટર વિશાલ ભારદ્વાજના વિઝનની સાથે થિયેટરમાં ધમાકા કરવા આવી રહી છે. આ મૂવીની સ્ટોરી આઝાદી પછી મુંબઈના અંડરવર્લ્ડ અને ઇન્ટેન્સ લવ સ્ટોરીની આજુબાજુ નજરે પડે. તૂટેલું દિલ, હિંસા અને ગેંગસ્ટર વર્લ્ડનો ખતરનાક માહોલ એકબીજાની વચ્ચે ટકરાય છે. આ મૂવીમાં શાહિદ કપૂર લીડ રોલમાં જોવા મળશે, જ્યાં તે એક હુસેન અસ્ત્રા નામના કિરદારને નિભાવી રહ્યા છે. એક તરફ ખતરનાક ગેંગસ્ટર છે અને બીજી બાજુ એક સાસો હશે, એમની સાથે તૃપ્તિ ડિમરી શાના રોલમાં જોવા મળશે, જેમની સાથે શાહિદ કપૂરની લવ સ્ટોરી અને ઇમોશનલ જર્ની આગળ વધે છે. એનાથી વધારે મૂવીમાં તમન્ના ભાટિયા, નાના પાટેકર, વિક્રાંત મેસી, અવિનાશ તિવારી, ફરીદા જલાલ અને દિશા પટની જેવા દમદાર કલાકારો પણ તે રોલમાં જોવા મળશે. આ ફિલ્મની સ્ટોરી, સ્ક્રીન પ્લે અને ડાયલોગ ખુદ વિશાલ ભારદ્વાજે લખ્યા છે અને તેમને પ્રોડ્યુસ કર્યું છે સાજિદ નાડિયાદવાલા. ટીઝર અને ટ્રેલરથી સાફ થઈ ગયું છે કે આ મૂવીમાં ઇન્ટેન્સ રોમાન્સ અને અંડરવર્લ્ડની વચ્ચે નો માહોલ ખૂબ જ મોટો થવાનો. આ મૂવી 13 ફેબ્રુઆરી 2026ના રોજ વેલેન્ટાઇન ડે ના આગળના દિવસે સિનેમાઘરોમાં તમને જોવા મળશે. નંબર 6 ઉપર છે તું યા મેં, જે એક રોમેન્ટિક થ્રિલર અને સર્વાઇવલ ડ્રામા મૂવી છે, જેમાં સનાયા કપૂર અને આદર્શ ગૌરવ લીડ રોલમાં જોવા મળશે. મૂવીની સ્ટોરી બે યંગ કન્ટેન્ટ ક્રિએટર્સની વચ્ચે આસપાસ જોવા મળે છે, જે ધીરે ધીરે આ ટ્રીપ પ્રેમ અને થ્રિલથી બહાર નીકળીને એક ખતરનાક સર્વાઇવલ મિશનમાં બદલી જાય છે. ટ્રેલરથી ચોખ્ખું જોઈ શકાય છે કે આ ફિલ્મમાં એડ્રેલાઇનથી ભરપૂર સીન, ડરનો માહોલ અને ડીપ ઇમોશનલ લેયર એક સાથે જોવા મળશે, જ્યાં એક નોર્મલ લવ સ્ટોરી ઇન્ટેન્સ સર્વાઇવલ ગેમમાં બદલી જાય છે. આ ફિલ્મને ડાયરેક્ટ કર્યું છે બીજોય નામ્બિયારે. ફિલ્મનું ગ્રાન્ડ વર્લ્ડ વાઇડ થિયેટ્રિકલ રિલીઝ 13 ફેબ્રુઆરી 2026ના રોજ પાકું.
નંબર 5 ઉપર છે સ્વયંભૂ, જે એક મોટી પેન ઇન્ડિયા પીરિયલ એક્શન ડ્રામા મૂવી છે, જેમાં નિખિલ સિદ્ધાર્થ એક મહાન પાવરફુલ યોદ્ધાના અવતારમાં જોવા મળશે. આખા ફિલ્મનું સ્કેલ આખું બ્લોકબસ્ટર લેવલનું રાખવામાં આવ્યું છે, જ્યાં યુદ્ધ, વીરતા, વિશાળ રણભૂમિના સીન મોટા થિયેટરના કેનવાસ પર ખૂબ જ મોટા પ્રમાણમાં દેખાડવામાં આવ્યા છે. મૂવીમાં ફિમેલ લીડ રોલમાં સંયુક્તા મેનન અને નાભા નટેશ મૂવી 13 ફેબ્રુઆરી 2023 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. નંબર 4 ઉપર છે દો દીવાને શહેર મેં, જે એક ઇમોશનલ બોલિવૂડ ડ્રામા મૂવી છે, જેમાં સિદ્ધાંત ચતુર્વેદી અને મૃણાલ ઠાકોર એક અધૂરી પણ ખૂબસૂરત લવ સ્ટોરીને એક મોટા પડદા પર લાવી રહ્યા છે. મૂવીનું બેકગ્રાઉન્ડ મુંબઈ શહેર છે. સ્ટોરી બે યંગ દિલોની જર્ની પર આધારિત છે. આ મૂવીને ડિરેક્ટ કર્યું છે રવિ ઉદયાવરે. આ મૂવી 20 ફેબ્રુઆરી 2026 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. નંબર 3 ઉપર છે અચ્છી, એક દમદાર હિન્દી લીગલ ડ્રામા ફિલ્મ, જેમાં તાપસી પન્નુ એક સ્ટ્રોંગ પાવરફુલ લીડ રોલમાં જોવા મળશે. આ ફિલ્મને ડાયરેક્ટ કર્યું છે અનુભવ સિન્હાએ, જે હંમેશા સમાજથી જોડાયેલ સિરિયસ અને અસરદાર મુદ્દો પર ફિલ્મ બનાવવા માટે વખણાય છે. સ્ટોરી ન્યાય, સત્તા અને સચ્ચાઈની વચ્ચે થનાર ટક્કરને ઇન્ટેન્સ અને સીટથી બાંધી દે તેવી જબરદસ્ત ડ્રામા તરીકે દેખાડશે. તાપસી પન્નુ નીડર અને મજબૂત કિરદારમાં પૂરી સ્ક્રીન ઉપર જોવા મળશે. આ મૂવી 20 ફેબ્રુઆરીના દિવસે થિયેટરમાં રિલીઝ થવાની છે. लाइक 8 साल की बच्ची का केस आया मेरे पास, उसके लिए कल आऊंगी आपके सामने. નંબર 2 ઉપર છે બિયોન્ડ ધ કેરલ સ્ટોરી, જે એક આવનારી હિન્દી ક્રાઇમ ડ્રામા ફિલ્મ છે, જેને 2023 ના વર્ષમાં બ્લોકબસ્ટર ધ કેરલ મૂવીની સિક્વલ માનવામાં આવે છે. આ વખતે સ્ટોરી પહેલા કરતા વધારે ડીપ, રો અને રિયલ લાઈફથી વધારે ઇન્સ્પાયર્ડ થવાની છે. મેકર્સનું કહેવું છે કે આ મૂવી તે પીડિતોના અવાજ સામે લાવશે અને તે સચ્ચાઈને સામે લાવશે, જે પહેલી મૂવી પછી પણ લોકો પાસે પહોંચી નથી શકી. આ ફિલ્મ 27 ફેબ્રુઆરી 2023 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. નંબર 1 ઉપર છે જનનેતા, જે એક મચ એવેટેડ તામિલ પોલિટિકલ એક્શન થ્રિલર મૂવી છે, જેમાં સુપરસ્ટાર થલાપતિ વિજય લીડ રોલમાં જોવા મળશે અને એને તેમના ફિલ્મ કરિયરની છેલ્લી મૂવી માનવામાં આવે છે, કેમ કે આની પછી તે ફૂલ ટાઈમ પોલિટિક્સમાં એન્ટ્રી લેવાના છે. શરૂઆતમાં આ મૂવી પોંગલ ઉપર 9 જાન્યુઆરી 2026 ના રિલીઝ થવાની હતી, પણ સેન્સર બોર્ડથી જોડાયેલ વિવાદ અને થોડોક લીગલ મામલાને લીધે એમની રિલીઝ બંધ રાખવામાં આવી. હવે લેટેસ્ટ અપડેટના અનુસાર મેકર્સ ફેબ્રુઆરી 2026 માં રિલીઝ કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છે, પણ હજી ઓફિશિયલ તારીખ કોઈ એનાઉન્સ થઈ નથી. તો દોસ્તો, આ હતી ફેબ્રુઆરી 2026 ની ટોપ 10 મૂવી. તો હવે તમે કહો કે આ મૂવીમાંથી કઈ મૂવીની વધારેમાં વધારે રાહ છે? કોમેન્ટમાં જરૂરથી લખજો. વિડીયો જો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ બીજા આવા જ વિડીયો.